હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ગણિત કરશું અને ગણિતની અંદર સૌથી પહેલો પ્રકરણ સંખ્યા પદ્ધતિ. તો આ પ્રકરણ આપણે આજથી જ શરૂઆત કરીએ છીએ અને એની અંદર પેલા બધા પાયાના નિયમો અને સ્વાધ્યાય 1.1 આપણે કરશું. તો સૌથી પહેલા તો સંખ્યા પદ્ધતિ છે. આ પ્રકરણથી તમને 10મામાં પણ પાછું રિપીટ થશે, એટલે એના જે મેઇન નિયમો છે એ નિયમો તમારે અત્યારથી જ શીખી લેવાના અને બધા જ આઈએમપી ક્વેશ્ચનો છે એ પણ તમને ધોરણ 9ના ગણિતમાં જોવા મળશે નોલેજ ગાર્ડનની અંદર. તો વિડીયો સતત જોયા કરજો. આનાથી પહેલા પણ 9મા ધોરણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો મેં મોકલેલા છે, જે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોય છે. તો જો એ વિડીયો ન જોયા હોય તો એકવાર રિપીટ કરી લેજો. તો ચાલો આજે શરૂ કરીએ આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ, અહીંયા આપણે સંખ્યાઓ વિશે જાણવાનું છે કે મારા આગળ ધારો કે એક બેગ છે અને ઈ બેગની અંદર હું 1 2 3 4 એવા બધા અંકો નાખું છું. તો મારા ઈ બેગનું નામ શું થઈ જશે? n થઈ જશે. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા. બરોબર? આ પ્રાકૃતિક સંખ્યાના બેગની અંદર 1 2 3 4 5 6 7 એમ અનંત સુધીના અંકો છે. આ બધા અંકો નાખી દીધા મેં મારા બેગમાં, એટલે મારા બેગનું નામ શું થઈ ગયું હતું? n પ્રાકૃતિક સંખ્યા. પણ ખાંચામાં બેઠો ઓલો જીરો રોયા કરે છે કે બેગમાં બધે અંકોને સ્થાન મળ્યું, મને ના મળ્યું. તો હવે હું મારા બેગમાં ઈ જીરોને પણ ઉપાડીને નાખી દઉં છું. તો હવે મારા બેગની અંદર 1 2 3 4 ની સાથે શું આવી ગયો? જીરો પણ આવી ગયો. તો હવે મારો બેગ છે એનું નામ શું થઈ ગયું? પૂર્ણ સંખ્યા, જેને W ની સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. હવે નેચરલ સંખ્યાનો બેગ નથી કહેવાય, હવે એ પૂર્ણ સંખ્યાનો બેગ થયો કહેવાય. એટલે ઇન શોર્ટ, જો ગણની અંદર આ ગણ કહેવાય અને આ ગણનું નામ છે n. ગણની અંદર 1 થી કરીને અનંત સુધીની સંખ્યા હોય તો એને n એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહેવાય. આપણા ગણની અંદર 0 થી કરીને અનંત સંખ્યા હોય તો એને આપણે પૂર્ણ સંખ્યા, જેને W હોલ સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. પછી આવશે કે ભાઈ હજી કયા અંકો રહી ગયા? બધે 1 થી કરીને અનંત સુધીના નાખી દીધા. ખાંચામાં બેઠેલા જીરાને પણ નાખી દીધો. તો બીજા ખાંચાની અંદર માઇનસ વાળી સંખ્યા છે, આખું કાઢીને બેઠી છે કે અમને કેમ ન લીધો, અમે શું ગુનો કર્યો છે. તો હવે બેગની અંદર બધી માઇનસની સંખ્યાઓ પણ નાખી દઈએ. જો બધી જ માઇનસની સંખ્યા બેગની અંદર નાખી દે તો વળી બેગનું નામ બદલી ગયું. શું થઈ ગયું? પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. એટલે કે પૂર્ણાંક સંખ્યાનો જે ગણ છે એને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? Z દ્વારા ઓળખીએ છીએ. અને પૂર્ણાંક સંખ્યા છે એની અંદર કયા કયા એના સભ્યો છે? તો ઈ ગણના સભ્યોમાં બધી જ માઇનસની સંખ્યા હંમેશા આવી રીતે ઊંધી હાલે. -1 -2 -3 -4 -5 એમ અનંત સુધી. પછી 0 અને બધી પ્લસની સંખ્યા. તો અત્યાર સુધી જોઈએ તો જો બધી પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં અહીં આવી ગઈ. પૂર્ણાંક સંખ્યામાં બધી પ્રાકૃતિક સંખ્યા છે. જો પ્રાકૃતિક સંખ્યા 1 2 3 થી શરૂ થાય છે, તો આની અંદર 1 2 3 થી અનંત સુધી, આની અંદર 1 2 3 થી અનંત સુધી, આની અંદર પણ 1 2 3 થી અનંત સુધી. એટલે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં એ સમાયેલી છે, પૂર્ણાંક સંખ્યામાં પણ સમાયેલી છે. પછી પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3 છે, તો બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલી નથી. બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલી નથી, કારણ કે બધી પૂર્ણ સંખ્યામાં 0 આવે. એ 0 છે એ આપણી પ્રાકૃતિક સંખ્યામાં નથી. એટલે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં છે, પણ પૂર્ણ સંખ્યાના બધા જ સભ્ય પ્રાકૃતિક સંખ્યામાં નથી. એવી જ રીતે પૂર્ણ સંખ્યાના બધા જ સભ્ય જુઓ પૂર્ણાંક સંખ્યામાં છે, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યા છે એમાં 0 1 2 3 થી અનંત સુધી. તો પૂર્ણાંક સંખ્યામાં 0 1 2 3 થી અનંત સુધી છે. એટલે કે પૂર્ણ સંખ્યાના બધા સભ્યો છે એ પૂર્ણાંક સંખ્યામાં છે, પણ પૂર્ણાંક સંખ્યાના બધા સભ્યો છે એ પૂર્ણ સંખ્યામાં નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં માઇનસ પણ સભ્ય છે જે પૂર્ણ સંખ્યામાં નથી. પછી આવશે સમય સંખ્યા, જેને આપણે Q દ્વારા ઓળખીએ છીએ. સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો સમય સંખ્યા હોય ને એ અપૂર્ણાંક સ્વરૂપમાં હોય, એટલે કે PQ સ્વરૂપમાં, જ્યાં P અંશ છે અને Q છેદ છે. પણ આ સમય સંખ્યા પણ એક શરત લઈને આપણા કને આવે છે, કારણ કે કહે છે કે ભાઈ તમે પેલા 1 થી અનંત સુધીની સંખ્યા લીધી, ખાંચામાં બેઠો 0 લીધો, આખું કાઢતો માઇનસ વાળા આંકડા લઈ લીધા,
પણ મોઢું ચડાવીને અપૂર્ણાંકવાળા બેઠા છે કે જો અમારી સાથે જ અન્યાય થાય છે, અમને ક્યાંય ન લીધો. અપૂર્ણાંક એટલે પીક્યુ સ્વરૂપ. તો આપણે એને પણ જો આપણા થેલામાં નાખી દઈએ તો એ ગણનું નામ થઈ જાય સમય સંખ્યા. પણ પીક્યુ સમય સંખ્યા જે છે એટલે કે પી અંશ હોય ને ક્યુ છેદ હોય, એની એક શરત છે કે એનો જે છેદ તરીકે આપણે અહીંયા ક્યુ લીધું છે, તો એ ક્યુ ક્યારે પણ 0 હોવો જોઈએ નહીં. એટલે કે ટૂંકમાં કોઈ પણ રકમ લખો તો એના છેદમાં 0 હોવો જોઈએ નહીં. જો છેદ 0 હોય તો એ અવાસ્તવિક સંખ્યા થઈ કહેવાય. અને એ ક્યુ છે એ 0 કરતાં હંમેશા મોટો હોય. જો એ માઇનસમાં હોય તો એ 0 કરતાં નાનો થયો. તો માઇનસમાં હોય ત્યારે આપણે ઘણીવાર આવી રીતે લખતા હોય ને કે 2 અને -3, તો આપણે આમ નથી લખતા, એને આમ લખી રાખીએ છીએ કે આખી રકમ શું કરી નાખીએ છીએ, માઇનસ કરીએ છીએ. કારણ કે છેદને માઇનસમાં ન રખાય, છેદ 0 પણ કરાય નહીં. તો આ પાયાના નિયમ હતા સંખ્યા પદ્ધતિના. n એટલે પ્રાકૃતિક સંખ્યા જેમાં 1 થી અનંત સુધીનો આવે. w એટલે પૂર્ણ સંખ્યા જેમાં 1 થી અનંત સુધી તો ખરો જ પણ 0 એક્સ્ટ્રા. z એટલે પૂર્ણાંક સંખ્યા એટલે બધી જ માઇનસની સંખ્યા, 0 અને બધી જ પ્લસની સંખ્યા. q એટલે સમય સંખ્યા જે અપૂર્ણાંક સ્વરૂપે હોય, જ્યાં છેદ છે એ માઇનસમાં અથવા 0 હોવો જોઈએ નહીં. હવે તમને સ્વાધ્યાય 1.1 માં ક્વેશ્ચન 1 પૂછ્યો છે, શું 0 એ સમય સંખ્યા છે? તો હા, 0 એ સમય સંખ્યા છે. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. બધી જ પૂર્ણ સંખ્યા પણ શું છે? સમય સંખ્યા છે. બધી પૂર્ણાંક સંખ્યા પણ શું છે? સમય સંખ્યા છે. હવે તમે કહેશો બેન એમ કેમ થાય? તમે તો અહીંયા સમય સંખ્યામાં કાંઈ નથી લખ્યું કે બધી પ્રાકૃતિક સંખ્યા, બધી પૂર્ણ સંખ્યા કે બધી પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે. તો હું તમને પ્રૂફ કરી દેખાડું. ધારો કે અહીંયા પ્રાકૃતિક સંખ્યાનો આપણે કોઈ પણ અંક લઈએ, આ 2 લઈ લઈએ, એના છેદમાં કાંઈ નથી એટલે શું થયો કહેવાય? 1. મેં તમને આનાથી પહેલાંય કીધું તો 10મા વાળાને પણ કહેતી હો કે આપણે કહીએ ને આપણી લાઈફમાં એમ કે જેનો કોઈ ન હોય એનો ઈશ્વર હોય. પણ ગણિતની લાઈફમાં એમ કહેવાય, ગણિતમાં એમ કહેવાય કે જેનો કોઈ ન હોય એનો 1 હોય. તો મેં અહીંયા 2 લીધા, એનો છેદ કોઈ નતો તો શું લઈ લીધો? 1. તો જો આ પીક્યુ સ્વરૂપ થઈ ગયો અને પીક્યુ સ્વરૂપ થઈ ગયું એટલે શું કહેવાય? સમય સંખ્યા થઈ કહેવાય. આમાંથી 0 ઉપાડીને લખીએ, 0/1. બરોબર? તો આપણી પીક્યુ શરતની પીક્યુ જે છે સમય સંખ્યાની શરત શું છે? q0 ન હોવો જોઈએ. p0 હોય તો ચાલે. અહીંયા આપણો q0 નથી. 0/2 લખું, 0/8 લખું તો આ બધી સમય સંખ્યા છે કારણ કે પીક્યુ સ્વરૂપમાં છે. આને બધીના છેદમાં 1 લખું તો એ પણ શું છે? પીક્યુ સ્વરૂપમાં છે. હવે માઇનસ લખે, -2/1, -4/1. બરોબર? કારણ કે આ માઇનસની સંખ્યા, છેદ કાંઈ નથી તો હું 1 લખી શકું તો એ પણ કયા સ્વરૂપમાં છે? પીક્યુ સ્વરૂપમાં છે. અને પીક્યુ સ્વરૂપમાં છે એટલે કહી શકીએ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા અને બધી જ સમય સંખ્યા જે છે એ કયા સ્વરૂપમાં છે? પીક્યુ સ્વરૂપમાં છે. ને પીક્યુ સ્વરૂપમાં છે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક, એટલે આ બધી સમય સંખ્યા પણ કહી શકાય. તો શું 0 એ સમય સંખ્યા છે? તો યસ, આ 0 છે એ પણ સમય સંખ્યા છે. તમે એને પીક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો હા, પીક્યુ સ્વરૂપમાં લખી શકીએ છીએ. 0 ઉપર લખી, છેદમાં કોઈ પણ આંકડો લખો, તમને મજા આવે એ આંકડો લખો. 0/1 લખો, 0/5 લખો, 0/12 લખો, 0/7 લખો. આપણો જે છેદ છે એ 0 કે માઇનસ ન હોવો જોઈએ. તો આ એનો પીક્યુ સ્વરૂપ થઈ ગયો. ભલે એનો આન્સર પાછો શું આવી જશે? 0 જ આવી જશે. અને 0 શું છે? સમય સંખ્યા છે. પણ છેદમાં 0 લખી શકાય નહીં. શું કામ 0 ન લખી શકાય? તો આપણી શરત છે કે સમય સંખ્યા હોય તો q not is equal to 0. એટલે 8ના છેદમાં આપણે 0 લખી શકીએ નહીં. તો એ કેવી સંખ્યા થઈ ગઈ કહેવાય? અવાસ્તવિક થઈ કહેવાય. અહીંયા કીધું છે q એ શૂન્યતર સંખ્યા છે. શૂન્યતર એટલે શૂન્ય કરતા મોટી. એટલે કે શૂન્યતર સંખ્યા છે q એટલે શૂન્ય નથી, શૂન્ય કરતા મોટી છે. તો જો આ બધી સંખ્યા 8 લખો, 1 લખો, 2 લખો, 3 લખો, છેદમાં જે q છે એ શૂન્યતર સંખ્યા છે એટલે શૂન્ય કરતા કેવી છે? મોટી છે. થિયરિકલ હતો. હવે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3 પહેલા આપણે સૌથી પહેલા ખરા ખોટા કહેશું કારણ કે આના ઉપરથી જ છે ને પછી આપણે ક્વેશ્ચન 2 અને 3 કરીએ. તો સૌથી પહેલા જોઈએ ખરા ખોટા. હવે સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ ખરા ખોટા, પછી આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3 કરી કારણ કે એમાં દાખલા છે ને ક્વેશ્ચન નંબર 4 છે આને લગતો જ છે એટલે આપણે પહેલા એ કરી લઈએ. તો ખરા ખોટા એમાં પહેલા તમને કહે છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે.
તો જે આ બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી છે. જો અહીંયા કે આ બધી જ પ્રાકૃતિક સંખ્યા, એ બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં પણ છે. તો બધી પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા પણ કહેવાય. એટલે વિધાન સત્ય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાના બધા જ સભ્ય છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવેલા છે, પૂર્ણ સંખ્યાના ગણમાં છે. પછી બીજો ક્વેશ્ચન કહે છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો જો આ દરેક પૂર્ણાંક, તો આ બધા જ પૂર્ણાંક પૂર્ણ સંખ્યામાં છે. તો તમે અહીંયાથી જોશો તો 0 1 2 3 એ તો છે પૂર્ણમાં, પણ આ માઇનસ વાળા આંકડા પૂર્ણ સંખ્યામાં નથી. એટલે આપણે એમ કહી શકીએ કે બધે બધા પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યામાં નથી, એમાં માઇનસ વાળા આંકડા છે નહીં. જો આ પૂર્ણાંકની અંદર માઇનસ વાળા આંકડા છે જે પૂર્ણ સંખ્યામાં નથી. તો પૂર્ણાંક સંખ્યા જે છે એના બધે બધા સભ્ય પૂર્ણ સંખ્યામાં નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું? અસત્ય. કે બધી જ પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહી શકાય નહીં. હા, પણ બધી પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે પૂર્ણ સંખ્યાના બધા જ સભ્ય પૂર્ણાંકમાં પણ છે. એટલે બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક કહેવાશે. તો પૂર્ણાંક સંખ્યા જે છે એના બધા સભ્ય પૂર્ણમાં નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. પછી કહે છે બધી સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન જે છે બધી સમય સંખ્યા પૂર્ણ સંખ્યા, અહીંયા જે લોકોએ જે ડેફિનેશન આપ્યું છે શું કીધું છે કે બધી સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. એટલે જેટલી પણ સમય સંખ્યાઓ છે એ બધી પૂર્ણ સંખ્યામાં જ આવેલી છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે ખાલી સમય સંખ્યા પૂર્ણ સંખ્યામાં જ નથી આવી. પ્રાકૃતિક સંખ્યાઓ પણ સમય સંખ્યા કહેવાય છે, પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યા કહેવાય છે. એટલે માત્ર ઓનલી પૂર્ણ સંખ્યા જ સમય સંખ્યા હોય એવું કહી શકાય નહીં. માટે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. તો આપણો તો ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 1 કરી લીધો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 અને 3. હવે જોઈએ આપણે સમય સંખ્યાઓ. તો કોઈ પણ બે આંકડા હોય ને એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ. તો અહીંયા તમારી ચોપડીની પાછળ જે જવાબ આપ્યો એ જ જવાબ આવવો જોઈએ, કે સ્કૂલમાં ટીચરે કરાવ્યો એ જ જવાબ આવવો જોઈએ, કે ટ્યુશનની અંદર ટીચરે કરાવ્યો એ જ જવાબ આવવો જોઈએ, કે યુટ્યુબના મેમે જે કરાવ્યો એ જ જવાબ આવવો જોઈએ એવું જરૂરી નથી. કારણ કે બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ હોય છે. તો એમાંથી કોઈ પણ 3 તમે ચોઈસ કરી શકો છો. તો અસંખ્યમાંથી મેં 3 ચોઈસ કરી હોય એ અલગ હોય, બીજાએ 3 ચોઈસ કરી હોય અલગ હોય, ત્રીજાએ 3 ચોઈસ કરી હોય એ અલગ હોય. એટલે એમાં ટેન્શન લેવાનું હોય, ખાલી મેથડ તમારી સાચી હોવી જોઈએ. જે ક્વેશ્ચન નંબર 3 છે એમાં કહે છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, આમ તો તમે આ જે રકમ છે ને એને કોઈ પણ રકમ સાથે ગુણી શકો, પણ અહીંયા એક ટ્રીક છે. આ ટ્રીક હું તમને આપું છું. 3 અને 4 તો આપણે ખબર છે 3 પછી તરત જ 4 આવે. તો 3 પછી તરત જ 4 આવે છે, વચ્ચે કોઈ સંખ્યા આવતી નથી. અને આપણે 3 અને 4 ની વચ્ચે કેટલી સમય સંખ્યા શોધવાની છે? 6 સમય સંખ્યા. તો 3 અને 4 વચ્ચે અસંખ્ય 6 સમય સંખ્યાઓ આવી શકે, અસંખ્ય સંખ્યાઓ આવે, માત્ર 6 જ ના આવે. 3 પછી 3.1, 3.2, 3.3, 3.4 એમ અસંખ્ય સુધી આવી શકે. એમાંથી આપણે કોઈ પણ 6 કરવાની છે. પણ જ્યારે 3 અને 4 વચ્ચે કઈ બીજી સંખ્યા નથી આવતી ત્યારે તમને જેટલી સમય સંખ્યા શોધવાની હોય ને એના કરતાં એક વધારવાની. હવે કેવી રીતે દાખલો સ્ટાર્ટ કરવો? તો પેલા 3 અને 4, તો જો મેં બંને બાજુ એકવાર લખી નાખ્યો 3 અને 4. હવે એના છેદમાં કાંઈ નથી તો એક એક લખી નાખો. પહેલી રકમ હતી 3, તો હું શું લખીશ? 3 ના છેદમાં 1. બીજી રકમ હતી 4, તો હું શું લખીશ? 4 ના છેદમાં 1. આટલું ક્લિયર? ઓકે. જો પહેલી રકમ 3 એટલે 3 ના છેદમાં 1, બીજી રકમ 4 એટલે 4 ના છેદમાં 1. આવી રીતે ઉપર નીચે લખી નાખી 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1. હવે 6 સમય સંખ્યા શોધવી છે તો હું એને 7 વડે ગુણીશ, પણ ઉપર અને નીચે બંને બાજુ. 3 ના છેદમાં 1 6 સમય સંખ્યા શોધવી છે તો ગુણ્યા 7 ભાગ્યા 7. એટલે આ 3 પણ 7 ને ગુણશે અને 1 પણ 7 ને ગુણશે. એવી જ રીતે 4 ના છેદમાં 1 એને પણ કેટલા વડે ગુણવાની? 7 વડે ગુણવાની. એટલે કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા કીધી છે તો 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1 અને 6 સમય સંખ્યા કે તો ઉપર નીચે 7 વડે એને ગુણવાનું. હવે ગુણો. 3 સત્તા 21, 7 એકા 7, 7 ચોક 28, 7 એકા 7. હવે 21 અને 28 ની વચ્ચેની સમય સંખ્યા લેવાની, જેમાં 21 ને 28 પોતે આવો જોઈએ નહીં. તો 21 પછી 22, 23, 24, 25, 26, 27, 28 તો આ છે. અને બધેના છેદમાં કેટલા લખવાના? 7, કારણ કે અહીંયા બંને છેદ કેવા છે? સરખા છે. અને બંને છેદ સરખા જ રાખવાના. હજી એક બીજો દાખલો જોઈએ. આ તો સિમ્પલ 3 અને 4 હતો, છેદમાં કાંઈ નતો એટલે આપણે એક એક લઈ લીધા. અહીંયા કને તો છેદ આપ્યા છે
3/5 અને 4/5 વચ્ચે 5 સમય સંખ્યા શોધો. તો જો 3 અને 4 ની વચ્ચે પણ કઈ આવતું નથી ને, તો આપણે પહેલી રકમ લખશું 3 અને 5. હવે છેદમાં 1 લખવાની જરૂર નથી, કારણ કે આનો છેદ ઓલરેડી આપી દીધેલો છે. અહીંયા છેદ નતો એટલે મેં 1 લખ્યા હતા. 3/5 અને એની નીચે લખીશું 4/5. આ 3/5 આ પહેલી રકમ, 4/5 આ બીજી રકમ. 5 સમય સંખ્યા કઈ છે, તો હું કેટલા વડે ઉપર નીચે ગુણીશ? યસ, ત્રીસા કહે છે 6 6 વડે બેન ગુણો, એટલે આ 6 6 વડે ગુણ્યો. 3 6 18, 5 6 30, 6 ચોક 24, 5 6 30. હવે 18 અને 24 જો બંનેના છેદ તો સરખા જ છે, તો 18 અને 24 વચ્ચે 19 20 21 22 23. આ 24 પોતે લેવાનો નહીં, 18 પોતે લેવાનો નહીં, અને બધેના છેદમાં કેટલા લખવાના? 30 30 30. તો ચાલો આપણે એક તો જોયું કે છેદ ન હોય તો 1 1 લખી નાખીએ છીએ. છેદ હોય તો બંને છેદ સમાન હોવા જોઈએ. ધારો કે સમાન છેદ ના હોય તો, ચોકડીમાં તો આવો દાખલો નથી, પણ પરીક્ષામાં તો પૂછાય છે. તો જો છેદ સમાન ન હોય તો અહીંયા મેં એક બીજી રકમ લખેલી છે જે તમારી બુકમાં નથી. 3/5 અને 7/8 ની વચ્ચે 4 સમય સંખ્યા શોધો. તો હવે અહીંયા મારે પેલા છેદ સરખા કરવાના. છેદ સરખા કરવા માટે શું કરીશ? આ પહેલી રકમ છે 3/5, મેં એમને અહીંયા લખી નાખી. બોર્ડ તરફ જોજો, જે 3/5 છે પેલા મેં એમને લખી નાખ્યો, એની નીચે લખ્યો 7/8. હવે શું કરવાનું? આનો જે છેદ છે, પહેલી રકમનો જે છેદ છે 5, એને આ બીજી રકમ સાથે ઉપર નીચે ગુણવાનો, અને બીજી રકમનો જે છેદ છે 8, એને આ પહેલી રકમ સાથે ગુણવાનો. એટલે પહેલી રકમના છેદને બીજી રકમ સાથે અને બીજી રકમના છેદને પહેલી રકમ સાથે ગુણવાનો. તો જો આપણી પહેલી રકમ હતી 3/5, તેને કેટલા વડે ગુણશું? 8 8 વડે. તો 8 તેરી 24, 8 પચા 40. બીજી રકમ હતી આપણી 7/8, તો એને આપણે કેના છેદ વડે ગુણશું? પહેલી રકમના છેદ વડે, 5 5 વડે. એટલે 7 પચા 35, 8 પચા 40. તો અહીંયા મારા છેદ સરખા થઈ ગયા. હવે મને 4 સમય સંખ્યા જોઈએ છે, તો 24 ને 35 ની વચ્ચે તો ઓલરેડી 4 સમય સંખ્યા આવી જાય. 25 26 27 28 29 30 31 32 33 34 ઘણી બધી આવી ગઈ, 10 સમય સંખ્યા આવી ગઈ. મને તો 4 જોઈએ છે, તો 24 પછી 25 થી કરીને 34 માંથી કોઈ પણ 4 એમ લખી શકો. ધારો કે અહીંયા 24 આવ્યા ને અહીંયા 25 આવ્યા, ધારો કે અહીંયા 24 આવ્યા ને અહીંયા 25 આવ્યા, છેદ સરખા થઈ ગયા, પણ 24 ને 25 આવે તો 4 સમય સંખ્યા મળે નહીં. તો વળી બંનેને કેટલા વડે ગુણવાની? 5 5 વડે ફરીથી ગુણવાની. એટલે ફરીથી આવી રીતે દાખલો કરવાનો. અથવા ધારો કે 24 અને 28 મળ્યા, બરોબર, 24 અને 28 મળ્યા, તો હવે હું એવી રકમ વડે કોઈ પણ આંકડા વડે ગુણો, મજા આવે એ. શરત શું? કે 4 સમય સંખ્યા એની વચ્ચે આવી જોઈએ. 4 થી વધુ હોય તો હાલે, 4 થી ઓછી ના આવી જોઈએ. ધારો કે સપોઝ કે અહીંયા 24/40 છે અને બીજા મને મળે 28/40, બરોબર. 25 26 ને 27 3 સમય સંખ્યા જ થઈ. મને તો કેટલી શોધવાની કીધી હતી? 4. હવે હું વિચારું છું કે જો હું આને 2 વડે ગુણું તો 24 × 48 થઈ જશે ને 28 × 56 થઈ જશે. તો આ બે વચ્ચે તો 4 સમય સંખ્યા થઈ ગઈ ને, તો હું 2 વડે ગુણી શકું છું. એમ થાય કે ના 2 વડે નથી ગુણવું, મને 3 વડે ગુણવો છે. 24 તેરી 72 ને 28 તેરી કરું છું, તો એમની વચ્ચે 4 સમય સંખ્યા તો મળી છે ને, તો તમે કોઈ પણ આંકડા વડે ગુણી શકો છો. તો આ હતો આપણો પ્રકરણ 1 નો સ્વાધ્યાય 1.1. અને 1.1 માં આ ટાઈપના જે દાખલા છે એ તમને 2 માર્ક્સમાં પ્રથમ પરીક્ષામાં વિભાગ ડી માં પૂછાય છે. તો આની તૈયારી તો રાખજો જ 2 માર્ક્સ માટે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. જો વિડીયો ગમ્યો હોય, તમને સમજાણો હોય તો એક લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો, જેથી કરી અને ફ્રી શિક્ષાનો લાભ છે એ બધા જ વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.